બુક કરાવવાની બાબતમાં સાયબર ફ્રોડ કરનારાઓએ હજારો રૂપિયાની છેતરપિંડી કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અરવલ્લી જિલ્લાના મોડાસામાં રહેતા અને ઓસ્ટ્રેલિયન નાગરિક સાથે સાયબર ફ્રોડ થયા હોવાનો મામલો સામે આવ્યો છે। મંદિરના ગેસ્ટ હાઉસમાં રૂમ બુક કરાવવાને લઈને છેતરપિંડી થઈ હતી। ગઠિયાએ 3 વાર રૂપિયા મંગાવી છેતરપિંડી કરી હતી। હાલમાં થોડા સમય પહેલા જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં મથુરા શહેરમાં એક પ્રખ્યાત ગેસ્ટ હાઉસની જેમ જ નકલી ઈમેલ આઈડી બનાવીને છેતરપિંડી કરનારાઓએ પ્રવાસીઓ સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી કરી હતી। આ ઠગીલા પદ્ધતિથી તેમણે સસ્તા દરે રૂમ બુક કરાવવાનું પ્રલોભન આપી અનેક પ્રવાસીઓના પૈસા એઠવાડ્યા હતા। આવી છેતરપિંડી થયા પછી ભટકેલા પ્રવાસીઓ જ્યારે ગેસ્ટ હાઉસના સરનામે પહોંચ્યા ત્યારે એ સામે આવી ગયું કે તેમને નકલી રૂમ બુક કરાવવામાં આવ્યા હતા। આ કિસ્સામાં સિનિયર સિટીઝન દ્વારા કોલકાતાથી વૃંદાવન માટે રૂમ બુક કરાવવામાં આવ્યો હતો, જેમાં ગઠિયાએ 3 વાર રૂપિયા મંગાવી છેતરપિંડી કરી હતી। ફરિયાદી દ્વારા ફરિયાદ કરવા માટે પોલીસે સ્ટેશન જવાતા મોડાસાનું બેંક ખાતું હોવાથી સ્થાનિક પોલીસને ફરિયાદ કરવા જણાવવામાં આવ્યું હતું, જે બાદ સિનિયર સિટીઝન મોડાસા ખાતે આવી 1930 ઉપર ઓનલાઈન ફરિયાદ કરી હતી। ઓનલાઈન ફરિયાદ કરતા લોકલ પોલીસ મથકે ફરિયાદ આપવા જણાવ્યું હતું, જે બાદ સિનિયર સિટીઝન એસપી કચેરી ગયા તો ખરા પણ ધક્કે ચડાવ્યા હતા અને સ્થાનિક પોલીસે અરજી ન લેતા સિનિયર સિટીઝનને કડવો અનુભવ થયો હતો। હું સિનિયર સિટીઝન ઓસ્ટ્રેલિયન નાગરિક છું। હું કલકત્તા આવ્યો હતો અને કલકત્તાથી વૃંદાવન ઇસ્કોન મંદિર ટેમ્પલ ગેસ્ટ હાઉસની વેબસાઇટ ઉપરથી મેં રૂમ બુક કરાવી હતી। એમાં ગેસ્ટ હાઉસવાળાએ 7,280 રૂપિયા થશે એમ કહી અને મારી પાસેથી 3 વાર પેમેન્ટ લીધું। ત્રીજી વાર પેમેન્ટ લીધા પછી એણે મારો નંબર બ્લોક કરી દીધો। ત્યારે મને ખબર પડી કે મારી સાથે આ ફ્રોડ થયેલું છે। આના અનુસંધાનમાં મેં કલકત્તાની અંદર ફરિયાદ કરી તો એમણે કહ્યું કે તમારું બેંક એકાઉન્ટ મોડાસાનું છે તો તમારે ગુજરાતમાં ફરિયાદ કરવાની। તો અહીંયા મોડાસા આવ્યા પછી મેં 1930 નંબર ઉપર ફરિયાદ આપી અને એમાં ત્યાંથી મને જવાબ આવ્યો કે લોકલ પોલીસ સ્ટેશનની અંદર આની અરજી આપી દો। હું અરજી આપવા ગયો પણ અરજી અહીંયા લેવાની ના પાડી કે જે કંઈ કરશે એ ગાંધીનગરવાળા કરશે। મારું સાહેબને કહેવાનું એ હતું કે મારો ફ્રોડ કેસ થયો છે એને બાજુ પર રાખી અને મારી પાસે એનો નંબર છે, હું એની સાથે ફ્રોડ વ્યક્તિની સાથે વાત કરી શકું છું, તો તમે પણ એની સાથે વાત કરી અને તાત્કાલિક આને બંધ કરાવો અને વેબસાઇટ બંધ કરાવો કે જેથી કરીને દુનિયાના હજારો લોકો વૃંદાવન ગેસ્ટ હાઉસ બુક કરાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે કે જે બધા આ ફ્રોડમાંથી બચી શકે। સિનિયર સિટીઝન દ્વારા ફ્રોડ કરનાર ગઠિયાનો ફોન ચાલુ હોવાથી પોલીસને જાણ કરી પણ પોલીસે કોઈ જ રસ દાખવ્યો નહીં। સિનિયર સિટીઝનને પોલીસ મથક પર પ્રતિસાદ ન મળતા તેમને વિમુક્ત અને નારાજગી